नमस्कार विद्यार्थी मित्रों, 12 साइंस फिजिक्स चैप्टर किरण प्रकाश शास्त्र लेक्चर 32 लास्ट लेक्चर में आपणे मित्रों प्रिज्म की बात करी थी। आज हूँ तमने प्रिज्म अगत्यना सूत्रों अने प्रकाशना विभाजननी आपणे बात करवानी थाय छे। पण एना पछी दाखला लेवाना छे। प्रिज्म माटे आटला सूत्रों हमेशा कायमी माटे प्रिज्म माटे आटला सूत्रों हमेशा कायमी याद राखो। एक तो ज्यारे पण कोई प्रिज्म की बात आवे तो साइड में प्रिज्म की आकृति दोरो, चाहे जरूर होय अथवा ना होय। किरण आपात किरण लंब साथे बधानो खूणो I, अहींया R1, अहींया लंब दોરશો તમે R2, अहींया निर्गमन किरण लई लो તમે E आवशे निर्गमन कोण। અને ટોટલ વિચલન માટે જરૂર હોય તો આપાત કિરણ લંબાવો વક્રીભૂત કે સોરી નિર્ગમન કિરણ ટોટલ વિચલન કોણ ડેલ્ટા, પણ આવી કોઈ જરૂરિયાત ઉદ્ભવશે નહીં। પ્રિઝમ માટે હંમેશા એક તો આ બે બિંદુ આગળનો સંબંધ કે બહારનું જે માધ્યમ જેના વક્રીભવનને આપણે n1 કહી દેવાનું, પ્રિઝમના વક્રીભવનને n2 કહી દો। અહીંયા બહારનું માધ્યમ n1, પ્રિઝમનો વક્રીભવનાંક n2। तो मित्रों आपने आपात कोण आप्यो होय तो R1 शोधी सकीए अथवा तो प्रिज्मना द्रव्यनो वक्रीभवनांक शोधवो होय तो शोधी शकाय। એટલે જરૂર પડે આપાત બિંદુ સ્નેહનો નિયમ લઈ લેવાનો। n1 sin I बराबर n2 sin R1। આ બાજુનો સંબંધ પણ તમને ખબર છે કે n1 sin E बराबर n2 sin R2। n1 sin E बराबर n2 sin R2। हाल આપણે n2 શું લીધો? પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવન। હવે પ્રિઝમ માટે ખાસ અગત્યનું સૂત્ર, આ સૂત્ર ક્યારે વપરાય આપણે હમણાં ચર્ચા કરીએ કે પ્રિઝમ માટે હંમેશા પ્રિઝમ કોણ કેટલો હોય તો પ્રિઝમ કોણ A બરાબર હંમેશા R1 R2। प्रिज्म कोण A કેટલો હોય? પ્રિઝમ કોણ આ થશે તમારો બે વક્રીભવનકારક સપાટી વચ્ચે ઘેરાતો ખૂણો A, તો પ્રિઝમ કોણ કેટલો? તો R1 R2 છે। હવે આની ઉપયોગિતા હું તમને દર્શાવું કે ધારો કે તમને આપાત કોણ 60 અંશ આપી દીધો છે। આપણે કોઈ દાખલો ગણતા નથી પણ આપાત કોણ કેટલો આપી દીધો તમને? 60 અંશ। પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવન દર તમને 1.5 આપ્યો છે, તો નિર્ગમન કોણ શોધવાની વાત કરે। શું શોધવાની વાત કરે? નિર્ગમન કોણ E શોધવાની વાત કરે। કઈ રીતે શોધી શકાય? આપણે હાલ મિત્રો અહીંયા આપણે હાલ આપાત કોણ આપણે નિર્ગમન કોણ શોધવો છે, પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવન તમને આપી દીધો છે। હાલ હવાનું માધ્યમ જ્યાં સુધી માધ્યમ ના આપે ત્યારે હંમેશા હવાનું માધ્યમ લેવાનું થાય। તો અહીંયા પહેલા આપાત કોણ પરથી R1 શોધવા પડે, કારણ કે E શોધવો છે તો E માટે અહીંયા સ્નેલનો નિયમ લેવો પડશે। n1 sin E બરાબર n2 sin R2। E શોધવો એટલે આ સૂત્ર આપણે વાપરવું પડશે। પણ આ સૂત્ર ક્યારે વાપરી શકીએ કે આપણી જોડે R2 હોય ત્યારે, આપણે R2 શોધવો પડે। તો R2 શોધવા માટે આપણે A બરાબર R1 R2 ઉપયોગ કરવો પડે। તરફ પ્રિઝમનો વક્રીભવનાંક પ્રિઝમ કોણ 60 આપ્યો છે, तो जो आ रस्तो हशे कि n1 sin I એટલે I એટલે 60 થશે, n2 sin R1 આ પહેલું સૂત્ર વાપરો। એના પરથી તમારે R1 શોધવો પડે। R1 શોધશો એટલે તમે A માંથી R1 ને બાદ કરશો એટલે તમને R2 મળશે, અને R2 મળે એટલે તમારે તમને નિર્ગમન કોણ એ તમને મળી જાય। ફરીથી સ્પષ્ટ કરું कि તમારે I શોધવો હોય તો R1 હોવો જોઈએ, E શોધવો હોય તો R2 હોવો જોઈએ। આપણી પાસે આપાત કોણની વ્યવસ્થા છે, પ્રિઝમ કોણની વ્યવસ્થા છે, R1 R2 ની કોઈ વ્યવસ્થા નથી। તો I આપ્યો તો R1 મળશે, R1 મળે એટલે આપણને R2 મળી જાય।
અને R2 મળે એટલે તમને શું મળી જાય? E મળી જાય. બરાબર. તો આ રીતે ઉલટી પ્રોસેસ પણ આપણે આપી દઈએ કે નિર્ગમન કોણ E આપ્યો હોય E પરથી પેલો R2 મળશે, R2 પરથી R1 મળશે, ફરી સ્નેલનો નિયમ વાપરશો એટલે તમને શું મળશે? I. એટલે હું I આપ્યો તો E મળી જાય, E આપ્યો તો I મળી જાય. પણ આ દાખલો થોડો ટફ હોય છે, લોગ ટેબલની જરૂર હોય એટલે બહુ ઓછો પૂછાતો હોય, પણ મૂળ આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવી હોય તો કરી શકાય. હવે આગળનું સૂત્ર યાદ રાખો. પ્રિઝમ માટે વ્યાપક સમીકરણ A પ્લસ ડેલ્ટા બરાબર I પ્લસ E, A પ્લસ ડેલ્ટા બરાબર I પ્લસ E. તો એ પ્રિઝમનું વ્યાપક સમીકરણ આપણા માટે A પ્લસ ડેલ્ટા I પ્લસ E, ચારે ખૂણા વચ્ચેનો પ્રિઝમ કોણ, વિચલન કોણ, આપાત કોણ અને નિર્ગમન કોણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. હવે ખાસ લઘુત્તમ વિચલનની સ્થિતિના સૂત્રો, લઘુત્તમ વિચલનની સ્થિતિના વિચલન વખતે વિચલન માટે તો લઘુત્તમ વિચલન શબ્દ વપરાય અથવા તો જે પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને સમાંતર, પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને કેવું હોય? સમાંતર. તો હંમેશા પ્રિઝમ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં જ હોય. માટે અહીંયા લખી નાખું કે પ્રિઝમમાંથી પસાર થતું કિરણ, પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને સમાંતર હોય. બે વસ્તુ કોમન છે. તો આવા કિસ્સામાં હંમેશા આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન હોય. લઘુત્તમ વિચલન માટે I બરાબર E હોય. વિચલન કોણને ડેલ્ટાને બદલે શાના વડે દર્શાવવાનું? ડેલ્ટા M વડે દર્શાવવાનું. ડેલ્ટા શાના વડે દર્શાવશો? ડેલ્ટા M વડે. આગળ આપણે કાલે જોયું તેમ R1 બરાબર R2 બરાબર E/2 હોય, યાદ રાખો. R1 R2 નું મૂલ્ય સમાન જ હોય અને કેટલા પ્રિઝમ કોણ કરતા અડધા જ હોય. અને આ કિસ્સામાં તમે I બરાબર E મૂકી, અહીંયા I બરાબર E અથવા E બરાબર I મૂકીને આ સૂત્ર પણ આપણે શોધી શકીએ કે I બરાબર E બરાબર આવું પણ હોય E પ્લસ ડેલ્ટા M/2, E પ્લસ ડેલ્ટા M/2. આપાત કોણ અથવા તો નિર્ગમન કોણના મૂલ્યો સમાન હોય કેટલા હોય? તો E પ્લસ ડેલ્ટા M/2. ફરીવાર રિપીટ કરું કે લઘુત્તમ વિચલન માટે પ્રિઝમમાંથી પસાર થતું કિરણ હંમેશા પાયાને કેવું હોય? સમાંતર હોય. આ શબ્દો વપરાય તો પણ આ બધા સૂત્રો વાપરી શકાય. લઘુત્તમ વિચલન શીખીએ તો પણ આ બધા સૂત્રો આપણે વાપરી શકીએ. હવે જ્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનું સૂત્ર, પણ આપણે સૂત્ર વ્યાપક રીતે આ રીતે રાખવાનું પ્રિઝમના દ્રવ્ય માટે કે વક્રી ભવનાંકનું સૂત્રની વાત આવે તો વક્રી ભવનાંકના સૂત્ર માટે હંમેશા યાદ રાખો આપણે કાર્યના કરતા થોડું અલગ રાખવું. પ્રિઝમનો દ્રવ્યનો વક્રી ભવનાંક ભાગ્યા પ્રિઝમ જે માધ્યમમાં છે માધ્યમના દ્રવ્યનો વક્રી ભવનાંક, n પ્રિઝમ ભાગ્યા n મીડિયમ sin A પ્લસ ડેલ્ટા M/2 upon sin A/2 upon sin A/2. એટલે કોઈ બી જગ્યાએ આપણે એપ્લાય કરવું હોય તો કરી શકીએ. પ્રિઝમના દ્રવ્યનો સાપેક્ષ વક્રી ભવનાંક છે માધ્યમ. આ આખો જે જવાબ છે સાપેક્ષ વક્રી ભવનાંક છે. કોની સાપેક્ષ? આપેલા માધ્યમની સાપેક્ષ. હવા હોય તો માધ્યમનો વક્રી ભવનાંક કેટલો મૂકી દેવાનો? 1. પાણી હોય તો એનો n વોટર લેવો પડશે. શું લેવો પડશે? n વોટર. જ્યાં સુધી કોઈ માધ્યમનો ઉલ્લેખ ન કરે ત્યાં સુધી હંમેશા n પ્રિઝમ બાય n મીડિયમ એટલે મીડિયમની વક્રી ભવનાંક કેટલો મૂકશો? 1. છેલ્લે આપણે આવું સૂત્ર મેળવ્યું પાતળા પ્રિઝમ માટે. પાતળા પ્રિઝમ માટે હંમેશા વિચલન કેટલું મળે? ડેલ્ટા M. છેલ્લે સૂત્ર મેળવ્યું A ઇન્ટુ n માઇનસ 1. n એટલે શું છે? પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક. પાતળા પ્રિઝમ માટે ડેલ્ટા M બરાબર A ઇન્ટુ n માઇનસ 1. તો મિત્રો પ્રિઝમના સૂત્રો આટલે પૂરા થાય. પ્રિઝમનું કોઈ પણ ક્વેશ્ચન હોય એ બે પ્રકાર, એક વ્યાપક સૂત્ર પર હોય અથવા તો લઘુત્તમ વિચલનની સ્થિતિમાં હોય. આટલા સૂત્રો ક્લિયર હોવા જોઈએ. આ બે સૂત્રો ક્યારે? આપાત કોણ આપ્યો છે E શોધવો છે તો આપાત કોણ થી પેલો R1 શોધો, R1 ને એમાંથી બાદ કરો એટલે R2 મળે. R2 પરથી તમે સ્નેલનો નિયમ વાપરીને શું શોધી શકશો? નિર્ગમન કોણ. આ સૂત્ર આપણું વ્યાપક સૂત્ર છે. લઘુત્તમ વિચલનના કિસ્સામાં I બરાબર E હોય, ડેલ્ટા ને બદલે ડેલ્ટા M લખવાનું, R1 બરાબર R2 બરાબર શું હોય? A/2. એટલે
એટલે પ્રિઝમ કોણ આપ્યું તો r1 r2 આપણે આપી દીધા કહેવાય અને આપાતને દ્રવ્યમાન કેટલા હોય a + ડેલ્ટા m / 2 હોય પ્રિઝમના દ્રવ્યનો વક્રી બનાંક તો પ્રિઝમનો વક્રી બનાંક ભાગ્યા માધ્યમનો વક્રી બનાંક આ રીતે લખશો હવાઓની 1 મૂકી દો સીધો પ્રિઝમના દ્રવ્યનો વક્રી બનાંક પાતળા પ્રિઝમ માટે a * n પ્રિઝમ આ પ્રિઝમના દ્રવ્યનો વક્રી બનાંક છે હવા માટે તો આટલા સૂત્રો ક્લિયર હોય તો આપણે પ્રિઝમના પ્રશ્નો સરળતાથી સોલ્વ કરી શકીએ હવે આ સૂત્ર પર આધારિત પ્રકાશના વિભાજનની આપણે વાત કરવી છે છેલ્લો ટોપિક આપડા એનસીઈઆરટી ટેક્સ્ટમાં આ વર્ષે જે પૂછાવાનું છે 2021 માં એનો થિયરિકલ છેલ્લો ટોપિક તો આ ટોપિકમાં મિત્રો પ્રકાશનું વિભાજનની વાત કરવી છે તો પ્રકાશનું વિભાજન થવા પાછળનું કારણ શું ફટાફટ લઈ લે પ્રકાશનું વિભાજન પ્રકાશનું વિભાજન બહુ ટાઈમ ન લેતો કે પ્રિઝમ પર શ્વેત પ્રકાશનું એક રંગી કિરણ આપાત કરો શ્વેત પ્રકાશ આપાત કરો એ દીધો શ્વેત પ્રકાશ તો એનું જુદા જુદા ઘટક રંગોમાં વિભાજન થઈ જાય અને આપણે એ લઈ લઈએ જાનીવાલી પીનારા જાંબલીથી કરીને લાલ સુધી આમ ઉપરનો રંગ હંમેશા લાલ હોય નીચેનો રંગ હંમેશા કેવો હોય જાંબલી હોય છે તો જ્યારે જ્યારે શ્વેત કિરણને કોઈ પ્રિઝમ જેવા ઘટ માધ્યમ પર આપાત કરવામાં આવે અને એનું ઘટક રંગોમાં વિભાજન થવાની જે ઘટના છે એ ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય હવે આપણે કારણ સમજવું વિભાજન થવાનું મેઇન કારણ શું વિભાજન થવા પાછળનું મેઇન કારણ શું તો વિભાજન થવા પાછળનું મેઇન કારણ સૂત્ર આવ્યું છે કિરણનું જે વિચલન થાય છે એ વિચલનનું પાતળા પ્રિઝમનું સૂત્ર આપણે એપ્લાય કરીએ કે ડેલ્ટા બરાબર a * n - 1 આ સૂત્રના આધારે આપણે ઘટક રંગોનું વિભાજન સમજી શકીએ એ શું છે પ્રિઝમના દ્રવ્યનો પ્રિઝમનો વક્રી પ્રિઝમ કોણ છે n શું છે પ્રિઝમનો વક્રી ભવનાંક અને જે પણ અહીંયા વિચલન કરે છે માત્ર વક્રી ભવન જ એ ઘટક રંગોમાં ડિવાઇડેશન કરે સમજાવું તમને કે જે રંગ માટે ડેલ્ટા વધુ હશે એ વધારે નીચે જતો રહે જે રંગ માટે વિચલન ઓછું હશે એ ઉપર હશે જે રંગ માટે વિચલન વધુ હશે એના માટે વિચલન વધારે હશે તો જેનો વક્રી બનાંક વધુ હશે વક્રી બનાંકનું સૂત્ર યાદ કરો n = c / v પ્રકાશનો શૂન્યાવકાશ સમય ભાગ્યા આપેલા માધ્યમો હવે આપણે આને તરંગ લંબાઈમાં કન્વર્ટ કરી દઈએ તો શૂન્યાવકાશમાં તરંગ લંબાઈ ભાગ્યા આપેલા માધ્યમમાં તરંગ લંબાઈ લેમ્બડા નોટ બાય લેમ્બડા બરાબર તો આ માધ્યમમાં જે તરંગ લંબાઈ છે એ તમને સ્પષ્ટ જણાવું જાનીવાલી પીનારા જાંબલીથી લાલ તરફ જશો મિત્રો તેમ તરંગ લંબાઈ વધે છે ધ્યાન રાખજો લેમ્બડા વધે છે જો લેમ્બડા વધશે તો વક્રી બનાંક ઘટે છે વક્રી બનાંક ઘટે અને જેનો વક્રી બનાંક ઓછો એનું વિચલન પણ શું થાય ઘટે તેવા રંગ માટે વિચલન કોણ પણ ઘટે ડેલ્ટા ઘટે જેનો વેગ વધુ વેગ પણ વધારે જેની તરંગલંબાઈ વધુ એનો વેગ પણ વધારે જેમ જેમ ઉપરથી નીચે જેમ તરંગલંબાઈ પણ વધતી જાય અને વેગ પણ વધતો જાય દ્રશ્ય પ્રકાશના 7 રંગોની વાત છે કે જાંબલીથી લાલ તરફ તમે જશો તરંગલંબાઈ વધે વેગ વધે તો તરંગલંબાઈ વધતી હશે તો વક્રી વળાંક ઘટતો હશે વક્રી વળાંક ઘટે તો વિચલન કોણ શું થાય છે ઘટે એટલે જેનું વિચલન ઓછું થશે એ ઉપરના ભાગે છે જેનું વિચલન વધારે થશે એ ક્યાં જતું રહેશે નીચે તો મિત્રો આ પ્રકારે હંમેશા ઉપરનો રંગ લાલ હોય છે નીચેનો રંગ શું હોય છે જાંબલી જેનું કારણ કે જાંબલી રંગ માટે તરંગલંબાઈ સૌથી ઓછી છે તરંગલંબાઈ ઓછી છે તો આપેલા રંગમાં સૌથી વક્રી બનાંક તેનો વધુ છે
વક્રી ગુણાંક વધુ છે તો વિચલન સૌથી વધારે થશે અને આના કારણે પ્રકાશનું વિભાજન જોવા મળે. આના લીધે પ્રકાશનું શું થાય? ઘટ માધ્યમમાં વિભાજન. શૂન્યાવકાશમાં શું? દરેક રંગ માટે વેગ સમાન, એટલે દરેક રંગ માટે વેગ સમાન, તો દરેક રંગ માટે વક્રી ગુણાંક પણ શૂન્યાવકાશ અથવા હવા માટે કેવો હોય? સમાન હોય. પણ જ્યારે માધ્યમ ચેન્જ થાય તો હંમેશા નિયમને આપણે અનુસરવું પડે. જાંબલી લાલ તરફ જશો તો તરંગલંબાઈ વધે, વક્રી ગુણાંક ઘટે અને વિચલન પણ ઘટે છે. હવે આ વિચલન કોણના આધારે આપણે પ્રકાશનું વિભાજન સમજી શકીએ છીએ. હવે કોણીય વિભાજન એક સૂત્ર આવે છે, કોણીય વિભાજન. કોણીય વિભાજન છે શું પ્રિઝમ માટે? કોણીય વિભાજન કોણીય વિભાજન માટે આવ્યો છે કે સૌથી ઓછું વિચલન લાલનું છે, સૌથી વધારે વિચલન શાનું છે? જાંબલીનું. તો જાંબલીના વિચલન કોણમાંથી લાલના વિચલન કોણને આપણે શું કરવાનું? બાદ. આ જે બાદ બાકી છે, આ બાદ બાકીને આપેલા પ્રિઝમ માટે કોણીય વિભાજન કહે છે. અથવા જે ખૂણો મળે લાલથી કરીને જાંબલી વચ્ચેનો જે ખૂણો મળશે એને શું કરે? કોણીય વિભાજન. और डेल्टा નું સૂત્ર, તો ડેલ્ટા જાંબલીની જગ્યાએ આપણે લખી દઈએ. ચલો અહીંયા a n જાંબલી રંગ માટે વક્રી ગુણાંક -1 માઈનસ a લાલ રંગ માટે વક્રી ગુણાંક -1. ચલો એ બે માંથી કોમન લઈ લો તમે. n જાંબલી માઇનસ n લાલ -1 + 1 શું થઈ જવાનું? કેન્સલ. તો આપણને કોણીય વિભાજનનું સૂત્ર મળ્યું કે કેટલા ખૂણામાં આપણો જે વર્ણપટ મળે છે જાનીવાલી પીનારા, કેટલા ખૂણાની અંદર સમાયેલો છે એ ખૂણાને કોણીય વિભાજન કહે. કોણીય વિભાજનનું સિમ્પલ સૂત્ર કે જાંબલીના વિચલન કોણમાંથી લાલના વિચલન કોણને શું કરી દેશો? બાદ. જવાબ આવશે a n જાંબલી -n લાલ. તો મિત્રો અહીંયા પ્રિઝમની જે એનસીઈઆરટી ટેક્સ્ટ લેવલની જે વાત છે એ આપણે પૂર્ણ કરી છે અને હવે આપણે આગળ જે પ્રશ્નો છે ટૂંકમાં પ્રિઝમના એમસીક્યુ અને એનસીઈઆરટી નો એક પ્રશ્ન જે છે એનું આપણે સોલ્યુશન કરાવવાના છે. તો પ્રિઝમના દાખલા, તો પ્રિઝમનો પ્રશ્ન નંબર 1 હું એકદમ ઈઝી લેવલથી લઈ જઉં. છેલ્લે નીટમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો છે કે પાતળા પ્રિઝમ પર, આવો પાતળો પ્રિઝમ છે એટલે પ્રિઝમ પણ ખૂબ જ નાનો છે. પાતળા પ્રિઝમ પર એક કિરણ આપાત થાય છે અને સામેની બાજુ પરથી લંબ રૂપે નિર્ગમન પામે, સપાટીને લંબ રૂપે નિર્ગમન પામે છે, લંબ નિર્ગમન પામે છે. આ આપાત કિરણ છે. જો તેનો પ્રિઝમ કોણ a હોય અને દ્રવ્યનો વક્રી ગુણાંક μ હોય તો આપાત કોણનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? આપાત કોણનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો પ્રશ્ન આવો જ આપણો કે એક પાતળા પ્રિઝમ પર એક કિરણ આપાત થાય છે જે બીજી સપાટી પરથી લંબ રૂપે નિર્ગમન પામે છે. જો પ્રિઝમ કોણ a હોય, એ અને પ્રિઝમનો વક્રી ગુણાંક μ હોય તો આપાત કોણ શોધો.
આપાત કોણ શોધો. સિમ્પલ ક્વેશ્ચન છે. 2020 માં આ પ્રકારનો એક નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે મિત્રો. અહીંયા એકદમ પાતળો પ્રિઝમ છે, એની એક સપાટી પર ધારો કે કિરણ I જેટલા ખૂણે આપાત થાય છે, પણ નિર્ગમન કેટલા ખૂણે પામે છે? લંબ રૂપે. અને લંબ રૂપે જ્યારે નિર્ગમન પામે, કોઈ બી સપાટીને તમે લંબ દોરો તો એનો આપાત કોણ અથવા નિર્ગમન કોણ કેટલો થઈ જાય? 0. અહીં તમે લંબ દોરશો તો E કેટલો થઈ જવાનો? 0. એટલે આપણને E આપી દીધો છે, નિર્ગમન કોણ આપી દીધો છે. કઈ કિરણ સપાટીને લંબ રૂપે નિર્ગમન પામે છે, લંબ રૂપે નિર્ગમન પામે છે, માટે E બરાબર 0 આપી દીધા. હવે E 0 છે. ફરી આપણે પેલી આકૃતિ બનાવીએ. કહી દી I, અહીંયા R1, અહીંયા R2 અને અહીંયા E. હવે E 0 હશે તો R2 પણ કેટલા થઈ જાય? 0, કારણ કે N1 sin E બરાબર N2 sin R2. એક પર 0 તો sin માં જવાબ કેટલો થઈ જાય? 0. માટે આપણે જે R2 0 થઈ જશે, માટે R2 કેટલો થઈ જાય? 0. એટલે E 0 R2 0 તો R1 કેટલા થાય? તો R1 શોધવા માટે હંમેશા તમને ખબર છે A બરાબર R1 plus R2. R2 0 છે, માટે R1 બરાબર કેટલું સાબિત થઈ ગયું? તો મને A, અને એ આપણને આપેલો છે. ચલો હવે R1 મળી ગયા, તો તમારે શોધવાનું શું છે? I. તો હવે I શોધવું હોય તો મેં તમને કીધું હતું સ્નેહનો નિયમ આપણે વાપરવો પડશે. N1 sin I બરાબર N2 sin R1. કિંમતો મૂકી દો. N એટલે હવામાંથી એટલે 1 આવશે. sin I N2 પ્રિઝમના દ્રવ્યનો વક્રી બનાક આપણે મ્યુ આપ્યો છે. sin R1 આપણે કેટલા સાબિત કર્યા? A સાબિત કર્યા. તો આપણે આવું મળી ગયું sin I બરાબર મ્યુ ઇન્ટુ sin A. આવી સાબિતી મળે. પણ એક ખાસ નોંધ આપણે કીધું કે પાતળા પ્રિઝમ માટે, પ્રિઝમ જ્યારે પાતળો હોય તો પ્રિઝમ કોણ ખૂબ જ ઓછો હોય તો sin વિધેય આપણે નેગ્લેક્ટ કરો તો ચાલે. sin ને દૂર કરો, I બરાબર મ્યુ ઇન્ટુ A. sin થીટા એટલે થીટા લખી નાખો. I બરાબર મ્યુ ઇન્ટુ A. ફરી એકવાર રિપીટ કરું. કિરણ લંબ રૂપે નિર્ગમન પામે છે તો નિર્ગમન કોણ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. E 0 તો R2 0. R2 0 તો એ R1 plus R2 પરથી R1 કેટલા મળશે? આપણને A મળશે. R1 A મળી ગયું. તો બસ હવે અહીંયા સ્નેહનો નિયમ તમે વાપરશો, એમાંથી આપણને I મળી જશે. તો sin I બરાબર મ્યુ sin A. ખૂણો ખૂબ જ નાનો હોવાથી I બરાબર મ્યુ ઇન્ટુ A મળશે. હવે એક આવો પ્રશ્ન છે. એક પાતળા પ્રિઝમ પર એક પાતળા પ્રિઝમનો પ્રિઝમ કોણ 4 અંશ છે. પાતળા પ્રિઝમનું પ્રિઝમ કોણ 4 અંશ અને વક્રી ગુણાંક 1.5. વક્રી ગુણાંક 1.5. આ પ્રિઝમ પર પ્રિઝમની એક સપાટી પર કિરણ લંબ રૂપે આપાત થાય છે. આપાત થાય છે તો તેનો નિર્ગમન કોણ શોધો. નિર્ગમન કોણ શોધો. તો આવી વાત આવી મને એક પાતળો પ્રિઝમ આપણે આવો લઈ લઈએ. એનો પ્રિઝમ કોણ એ આના પર લંબ રૂપે સપાટીને લંબ રૂપે આમ કિરણ આપાત થાય એક્ઝેક્ટ 90 અંશના ખૂણે. તો આપણે એવું કીધું નિર્ગમન કોણ શોધો. E શોધવાના છે. E કેટલો? મિત્રો લંબ રૂપે આપાત થાય એટલે આપાત કોણ I 0 થઈ ગયું.
I0 હોય તો અહીંયા R1 પણ કેટલો થઈ જાય 0 થઈ જાય R1 0 હોય તો R2 કેટલો થઈ જાય a જેટલો થઈ જાય તો ફરીથી સેમ પ્રોસેસ જ આવશે આપણે એ લઈ લો કે અહીંયા આપાત કોણ ફરીથી લખીએ તો લંબરૂપે આપાત થાય છે માટે I0 થાય પેલી આકૃતિ દોરો તમે અહીંયા કને I R1 R2 અને E શોધવા એટલે R2 હોવા જોઈએ R2 શોધવા માટે R1 હોવા જોઈએ R1 માટે આપણી પાસે I હોવો જોઈએ તો અહીં I0 માટે R1 0 થાય R1 0 તો E બરાબર R1 plus R2 પરથી R2 બરાબર A થઈ જાય R2 બરાબર શું થઈ જાય A અને E ની વેલ્યુ આપી આપણે કેટલી 4 અંશ તો નિર્ગમન કોણ શોધવો છે અહીંયા સ્નેલનો નિયમ વાપરો n1 sin E બરાબર n2 sin R2 તો n1 sin E બરાબર n2 sin R2 ચલો n1 લેવા માટે 1 sin E શોધવાના n2 1.5 sin R2 4 અંશ ફરી આપણે એ જ વાત કે ખૂણા ખૂબ જ નાના એટલે sin વિધેય sin θ એટલે θ લખી શકાય તો E બરાબર 1.5 ગુણ્યા 4 એટલે અહીંયા જવાબ આવશે આપણો 6 અંશ આવશે કેટલો આવશે 6 અંશ તો આ કિસ્સામાં નિર્ગમન કોણ 6 અંશ હોવો જોઈએ આજે આપણે વિચલન કોણ શોધવું તો I plus E a plus delta બરાબર I plus E તો a કેટલો છે 4 વિચલન આપણે શોધવો છે I કેટલો 0 E કેટલો આવ્યો તમારો 6 તો ડેલ્ટા બરાબર 2 અંશ મળશે કેટલું મળશે ડેલ્ટા બરાબર 2 અંશ વિચલન કોણ કદાચ આપણે શોધવાનું કે એ વિચલન કેટલું થાય તો a plus ડેલ્ટા બરાબર I plus E એ તમારું પ્રિઝમ કોણ 4 આપ્યું ડેલ્ટા આપણે શોધવો છે આપાત કોણ 0 કારણ કે કેટલી કેવું આપાત થાય લંબ રૂપે અને નિર્ગમન કોણ કેટલો છે 6 તો વિચલન 2 અંશ મળશે કેટલું મળશે તમને 2 અંશ મળશે હવે મિત્રો આપણે NCERT ટેક્સ્ટ બુક નો સ્વાધ્યાયનો દાખલા નંબર 9.6 છે પ્રિઝમનો પ્રશ્ન છે તો વાત એવી એક અજ્ઞાત વક્રી બનાંક ધરાવતા પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ 40 અંશ મળે છે તો લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ આપી દીધો છે તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક શોધો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક શોધો અને એ જે સમબાજુ પ્રિઝમ છે અને પ્રિઝમનો પ્રિઝમ કોણ 60 અંશ આપેલો છે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક શોધો પ્રિઝમ કોણ 60 અંશ છે તો ફરી એકવાર કે વક્રી ગુણાંક શોધવાનો આધારે 40 અંશનો તમને વિચલન કોણ એટલે ડેલ્ટા એમ આપ્યો છે પ્રિઝમ કોણ 60 અંશ આપ્યો છે બીજા કેસમાં એવું કીધું કે આ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે તો વિચલન કોણ કેટલો મળશે લઘુત્તમ વિચલન કોણ મિત્રો માધ્યમ બદલાય એટલે લઘુત્તમ વિચલન કોણ બદલાઈ જાય છે તો અહીં આપણે પહેલો કેસ જે હવામાં છે કે હવામાં ડેલ્ટા એમ કેટલો આપ્યો આપણે 40 અંશ આપ્યો પ્રિઝમ કોણ માધ્યમ સાથે બદલાતો નથી એટલે એ કહી દઈએ એ કેટલો આપ્યો તમને 60 અંશ તો દ્રવ્યનો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક શોધો સિમ્પલ વસ્તુ છે કે હવા માટે સીધું સૂત્ર n પ્રિઝમ આપણું આ સૂત્ર લખ્યું તો આમ લખ્યું n પ્રિઝમ ભાગ્યા n માધ્યમ બરાબર sin a plus delta m by 2 upon sin a by 2 આપણે હવા માટે n માધ્યમ કેટલું લઈ લેશો 1 તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક n પ્રિઝમ બરાબર sin પ્રિઝમ કોણ 60 વિચલન કોણ 40 ભાગ્યા 2 છેદમાં 60 ભાગ્યા 2 એટલે કે 30 એટલે 60 ભાગ્યા 2 ચલો કિંમતો મૂકો અહીંયા કને તો n પ્રિઝમ બરાબર અહીંયા આવશે sin 40 ને 60 50 100 100 ભાગ્યા 2 એટલે 50 અંશ આવશે
છેદમાં આવશે sin 30 અંશ. હવે ટેબલ પરથી sin 50 ની કિંમત આપણે જોઈએ તો ટેબલ પરથી sin 50 ની કિંમત આપણે મળે 0.766 અને 30 ની કિંમત તમને ખબર 0.5. તો હવામાં મળતો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક 1.532 મળે છે. કેટલો મળે? 1.532. સિમ્પલ વાત હતી. n પ્રિઝમ ભાગ્યા n માધ્યમ sin e plus delta m by 2 upon sin e by 2. હવામાં વાત હતી ને માધ્યમ બનાવશે. હવામાં વિતરણ કોણ કેટલો આપી દીધો તમને 40. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક મળશે. હવે બીજો કેસ આપણે પાણીનો. તો પાણી માટે ડેલ્ટા m આપણે શોધવાનો, જેને આપણે ડેલ્ટા m ડેશ કહી દઈશું. કે ડેલ્ટા m ડેશ. આ પ્રિઝમને પાણીમાં ડુબાડવામાં આવે તો વિચલન કોણ કેટલો? માધ્યમ બદલાવાથી પ્રિઝમ કોણ બદલાતો નથી, એટલે આપણે કેટલો લઈએ? પ્રિઝમ કોણ 60 અંશ આપેલો છે. હવે અહીંયા આ સૂત્ર ફરીથી એપ્લાય કરવું પડશે, પણ n માધ્યમની જગ્યાએ આપણે n વોટર આવશે. વોટરનો વક્રી ગુણાંક કેટલો? 1.33. હવે આપણી પાસે n પ્રિઝમ છે કેટલો? 1.532. n માધ્યમ છે કેટલો? 1.33. એ છે કેટલો છે? 60. શોધવાનું શું? ડેલ્ટા m ડેશ શોધવાનું થાય. તો ફરી સૂત્ર એપ્લાય કરીએ. n પ્રિઝમ ભાગ્યા n માધ્યમ બરાબર sin a પ્લસ ડેલ્ટા m બાય 2, પણ ડેલ્ટા m ડેશ લખશો બાય 2 અપોન sin a બાય 2. કિંમતો આપણે મૂકી દઈએ. n પ્રિઝમની કિંમત, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક આપણે શોધ્યો છે હવામાં હોય 1.532. માધ્યમનો વક્રી ગુણાંક n માધ્યમ એટલે વોટરમાં 1.33. sin e ની કિંમત 60 પ્લસ ડેલ્ટા m ડેશ બાય 2 પણ sin a 30. sin 60 ભાગ્યા 2 એટલે 30. sin 30 ની કિંમત કેટલી મૂકશો? 0.5. કેટલી આવશે? 0.5. અહીંયા ગુણી દેશો તમે એટલે આપણે આવું મળશે sin 60 પ્લસ ડેલ્ટા m ડેશ બાય 2. આ ગુણાકારમાં અહીંયા 1.532 ગુણ્યા 0.5 ભાગ્યા 1.33. આ ગુણોત્તર મિત્રો આપણે મળે છે 0.5759. sin 60 પ્લસ ડેલ્ટા m ડેશ બાય 2 બરાબર 0.57. આ ગુણોત્તર લઈ રાખ્યો છે 59 મળે. તો આખા ખૂણાનું મૂલ્ય એવું હોય જેથી એનું વેલ્યુ 0.5759 મળે. તમને ખબર પડે કે sin થીટા બરાબર 0.5 હોય તો થીટા 30 થાય. એમાં આ ખૂણો એવો હોય જેથી મૂલ્ય આટલું આપણને મળે, એટલે 30 કરતા થોડું વધારે મળશે. આ ભાગને કરતા બનાવો sin ઇન્વર્સ થઈ જશે. આટલા ભાગને કરતા બનાવો એટલે sin ઇન્વર્સ થાય. ટૂંકમાં નેચરલ સાઇન આપણે જોવો પડે એટલે આપણે આવું મળશે 60 પ્લસ ડેલ્ટા m ડેશ બાય 2 બરાબર sin ઇન્વર્સ 0.5759. આ વેલ્યુ જો તમે 60 પ્લસ ડેલ્ટા m ડેશ બાય 2 તો sin ઇન્વર્સ 0.5759 જો તો તમને મળે છે 35 અંશ અને 10 મિનિટ. 35 અંશ અને 10 મિનિટ. હવે કરતા પણ બનાવશો ડેલ્ટા m એટલે 2 વડે ગુણશો, એમાંથી બાદ કરી દેશો તો ડેલ્ટા m ડેશ બરાબર 2 ગુણ્યા 35 અંશ 10 મિનિટ માઈનસ 60 અંશ થાય. તો આપણને પાણીની અંદર મળશે લઘુત્તમ વિચલન કોણ 10 અંશ અને 20 મિનિટ. 10 અંશ અને 20 મિનિટ. સિમ્પલ ક્વેશ્ચન હતો. અહીંયા આપણે હવાના માધ્યમમાં લેવાનું હતું. વિચલન કોણ આપ્યો હતો, પ્રિઝમ કોણ આપ્યો હતો, પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક હવામાં મળી ગયો. સેમ વસ્તુ અહીંયા ગમે છે. માધ્યમ બદલ્યું છે તો માધ્યમ બદલ્યું તો એન મીડિયમ આપણે કેટલા લેશું 1.33. શું નથી આપ્યું? વિચલન કોણ. તો વિચલન કોણને કરતા બનાવતા આવડતું હોવું જોઈએ મિત્રો. તો પ્રિઝમનો માત્ર એક જ દાખલો આપણે એનસીઈઆરટી ટેક્સ્ટમાં આપેલો છે, પણ પ્રિઝમનો લાસ્ટ ટાઈમ જે પૂછાયેલો નીટનો ક્વેશ્ચન આપણે જોયો એ પાતળા પ્રિઝમનો હતો.